નમસ્કાર, હું ડૉક્ટર રશીલા આર કાનાણી જ્યોતિબેન થાનકી લિખિત નવપ્રભાતનું સ્મિત વાર્તા સંગ્રહમાંથી એક વાર્તાનું રસપાન કરાવું છું. વાર્તાનું નામ છે મેઘાના નવા પ્રિન્સિપાલ. મેઘાના નવા પ્રિન્સિપાલ વાર્તામાં પૌત્રી મેઘા દાદાજીની તેની કોલેજમાં નવા આવેલા પ્રિન્સિપાલની વાત કરે છે. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં આગળ વધે છે. મેઘા અને દાદાજીના સંવાદો પરથી જાણી શકાય છે કે દાદાજીની સ્કૂલમાં પટ્ટાવાળા તરીકેની નોકરી કરતો વિઠ્ઠલ આજે ભણી ગણી મોટો પ્રિન્સિપાલ બની ગયો છે. મેઘાના પ્રિન્સિપાલ આજે દાદાજીને ઘેર મળવા આવવાના છે. જોશી સાહેબ નમસ્તે. દાદાજી આવા સ્વાગતભર્યા શબ્દો કહે છે તો સાહેબ, હું તો તમારો એ જ વિઠ્ઠલ છું જે આપની છાયામાં ઉછરી આપનું માર્ગદર્શન મેળવી આટલે સુધી પહોંચ્યો છું. દાદાજી અને પ્રિન્સિપાલની વાત સાંભળી બંનેને ગળે વળગેલા જોઈ મેઘા વિચારમાં પડી જાય છે. દાદાજી અને પ્રિન્સિપાલની વચ્ચે ઘણી વાતો થાય છે. દાદીમાના સાદ પરથી મેઘા બંનેને શરબત આપે છે. ત્યાં વાર્તાનું અંત આવે છે. અહીં લેખિકા આપણને એ સમજાવવા માગે છે કે માણસની જરૂરિયાત અને જિજ્ઞાસા વ્યક્તિને કેવા ઊંચ હોદ્દા સુધી લઈ જાય છે. મેઘાના દાદાની સ્કૂલમાં જ કિશોર વિઠ્ઠલ પટાવાળાની નોકરી કરવા આવેલો યુવાન આજે પ્રિન્સિપાલનો હોદ્દો લે દાદાજી સામે ઊભો છે ત્યારે દાદાજીની છાતી ગજગજ ફૂલે છે. આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. મેઘાનું ભીત ચિત્ર જોઈ આ માર્ગદર્શન તને કોણે આપ્યું કહી મેઘાના દાદાજીને મળવા આવેલા મેઘાના નવા પ્રિન્સિપાલને જોઈ મેઘા ખુશ થાય છે. એટલું જ નહીં, પોતાના દાદાજી આવા મહાન માણસ છે તેનો અહેસાસ પણ મેઘાને થાય છે. વાર્તામાં દાદાજી અને વિઠ્ઠલ વચ્ચેના સંવાદો ચોટદાર છે. મેઘા પ્રિન્સિપાલને વિદાય આપી દાદાજીને ભેટી પડે છે. અસ્તુ.